મીરા વહુ, વસુંધરાને આજે રોટલા ખાવા છે તો હું એના માટે રોટલા બનાવું છું, પણ પોખરાજને રોટલા નથી ભાવતા તો એના માટે તમારે ભાખરી બનાવવી પડશે. સાંભળ્યું? મીરા વહુ, હું જાણું છું આજે ઘરમાં જે કંઈ પણ થયું એને તમે બહુ મન પર લીધું છે. સાચું કહું તો મને પણ થોડું ખરાબ લાગ્યું હતું, પણ હવે જે કંઈ થયું છે એ તમે ભૂલી જાઓ. મેં ડોનેશન માટે પૂછ્યા વગર પૈસા લીધા હતા તો મને લાગે છે કદાચ લજ્જા બહુને એમ લાગતું હશે કે મેં બીજી વાર પણ પૈસા લીધા છે. લજ્જા બહુનો ગુસ્સો લજ્જા બહુ જાણે. તમે આટલું બધું ના વિચારો મીરા બહુ. ના મોટી બા, હું એ નથી વિચારી રહી. મોટી બા, હું તો હા બોલો ને. મારી જીભ નથી ઉપડી રહી. એવી તો શું વાત છે કે તમને કહેતા આટલો સંકોચ થાય છે? મોટી બા, મને સમજાતું નથી કે હું તમને કેવી રીતે કહું, પણ કીધા વિના રહેવાતું પણ નથી, એટલે પૂછી જ લઉં છું. ચિરાગના કાકા એ ખરેખર તમારા દીકરા છે કે પછી પોખરાજભાઈની જેમ? શું જુઓ છો મોટી બા? કોઈએ સાચું કહ્યું છે, જ્યારે તમારો સમય ખરાબ હોય ને તો પડછાયો પણ તમારો સાથ છોડી દેતો હોય છે. મીરા બહુ, બીજા બધા તો ઠીક છે, તમે આવો પ્રશ્ન પૂછો અને મોટી બા, હું તો બસ. ચાલો મારી સાથે. મોટી બા, મને માફ કરી દો. મોટી બા, મારી ભૂલ થઈ ગઈ. મને વસુંધરા માસીએ કહ્યું અને મારા મનમાં આવો વિચાર આવી ગયો. મને માફ કરી દો મોટી બા. એક માં પાસેથી એક માં હોવાના હજી પુરાવા માંગવામાં આવ્યા છે ને, તો એક માં પુરાવા આપશે. હજુ આ ચંદનનો ફોટો છે, જન્મ્યો એના 5 કલાક પછીનો. તમારા બાપુજી જ લીધો તો, જુઓ હોસ્પિટલમાં છે. અને આ પુરાવો હજુ તમને પૂરતો ના લાગતો હોય તો ઉભા રહો, મારી પાસે બીજો પુરાવો છે. અમારા ચંદનનું બર્થ સર્ટિફિકેટ છે. આજો આમાં મામા કોનું નામ લખ્યું છે? કુંદન ઝવેરી. મારું નામ લખ્યું છે. જુઓ. હજુ તમને એવું લાગે છે કે મેં ડોક્ટરને પૈસા ખવડાવ્યા છે તો હજુ મારી પાસે પુરાવા છે. તો તમને બીજો પુરાવો બતાવો. મોટી બા, આ મારા ચંદનનો દૂધિયો દાંત છે, એનો પહેલો દાંત છે. મેં સંભાળીને રાખ્યો છે. જુઓ તમે. અને હજુ તમને એવું ના લાગતું હોય ને તો મારો ને ચંદનનો ડીએનએ ટેસ્ટ કરાવી લો. મોટી બા, બસ કરો. મારાથી ભૂલ થઈ ગઈ. મેં તમારા ઉપર શંકા કરી. મોટી બા, મને માફ કરી દો. મને માફ કરી દો. વસુંધરા, તું તારા હૃદય પર હાથ મૂકીને કે મેં તારી સાથે શું ખોટું કર્યું છે? એ તું મને શું કામ પૂછે છે? તારી જાતને પૂછ. મેં મારો દીકરો અને પ્રોપર્ટી તને સાચવવા આપ્યા હતા, પચાવી પાડવા નહીં. પચાવી પાડ્યું? શું પચાવી પાડ્યું? પચાવી પાડ્યું ના હોત ને તો તું આ ઘરની મોટી બા ના હોત. દરિયા કિનારે બેસીને તોફાનોની ગણતરી ના થાય વસુંધરા.
આ ઘર પરિવારને બનાવવા, બચાવવા અને જોડીને રાખવા મેં મારી જાતને ઘસી નાખી છે. મોટી બા, આ તને શબ્દ લાગે છે ને, પણ આ કાંટાળો તાપ છે જેને પહેરીને મેં કેટલા ભોગ આપ્યા છે. હું જાણું છું વસુંધરા, તને એવું લાગે છે કે આટલા વર્ષોમાં મેં તારી પાસેથી બધું છીનવી લીધું છે. મેં છીનવ્યું નથી. તું જે છોડીને ગઈ હતી ને એ સાચવ્યું છે મેં. અને તું જે અત્યારે કરી રહી છે ને, છીનવ્યું એને કહેવાય વસુંધરા. એવું તો મેં શું કરી નાખ્યું છે? તારી સામે બે હાથ જોડું છું વસુંધરા. આ રમત રમવાની બંધ કરી દે તું. મારા છોકરાઓને મારી વિરુદ્ધ ચડાવવાનું બંધ કરી દે. અરે હું તો આ બધાથી કેટલી દૂર નીકળી ગઈ છું. આ ઘરમાં રહેતી પણ નથી હું. એ પોખરાજને મારાથી દૂર કરી દીધો. મેં સહન કર્યું. લજ્જા વહુ કે જે મને બહુ જ પ્રેમ કરતા હતા, આજે મારી વિરોધમાં ઉભા છે. સહન કર્યું. પણ તું મીરા વહુને કેમ આવી બધી વાતો કરે છે? એ તારી ગેરસમજણ છે. મેં બસ હકીકત કહી છે કે તું આ ઘરમાં આવી ત્યારે એકલી હતી. મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો, એમાં ખોટું શું છે? એવું તો મેં શું ખોટું કહ્યું? હું પણ તને એ જ કહું છું વસુંધરા, કે જે વાતની જાણ ના હોય ને એમાં ગેરસમજણ ઊભી ના કરાય. હજી સમય છે. તારા મનમાં જે મેલ છે ને એ કાઢી નાખ. જે આપણું છે એ ક્યારેય કોઈ છીનવી નહીં શકે. કૃષ્ણ ભગવાનને બે માતાઓ હતી. એક દેવકી કે જેણે એમને જન્મ આપ્યો હતો, ને બીજી જશોદા કે જેણે એમને ઉછેર્યા હતા. પણ દેવકીએ તો ક્યારેય જશોદાને નથી કહ્યું કે તે મારા કાનાને છીનવી લીધો. તો હવે બોલ, કોનો વધારે પ્રેમ હતો, દેવકીનો કે પછી જશોદાનો? ના તું યશોદા છે, ના હું દેવકી. પણ માં તો છીએ ને. કે પછી તને એવું લાગે છે કે આટલા વર્ષોમાં મેં પોખરાજને તારાથી છીનવી લીધો, એટલે હવે તું મારા સંતાનોને મારાથી છીનવી લઈશ? તે હમણાં જ કહ્યું ને કુંદન, કે જે આપણું હોય એને કોઈ છીનવી નથી શકતું. તો શું કામ ચિંતા કરે છે? જો એ બધા તારા હશે તો કેમને કોઈ છીનવશે? ઠીક છે, હવે હું તને કંઈ નહીં કહું. તારે જેમ કરવું હોય એમ કર. પણ આજે વસુંધરા તને ચેલેન્જ આપું છું કે અત્યારે મારા પોતાના માણસોને મારા માટે ગેરસમજણ ઊભી થઈ છે, પણ એ એક દિવસે દૂર થઈ જશે. અને તું મજબૂર થઈ જઈશ એ ગેરસમજણને દૂર કરવા માટે. મારો ભગવાન છે મારી સાથે, બીજા કોઈની જરૂર નથી મને. કોઈની નહીં. મમ્મી મમ્મી લે મીઠાઈ ખા. ફાઇનલી આપણે કામમાં સફળ રહ્યા. લો તમે પણ મીઠાઈ ખાઓ. પૌત્ર કોનો છે? અરે નહીં, આ ક્રેડિટ મને નહીં આપતા. આ બધું થયું છે મોટી બાના લીધે. મોટી બાએ પોતાની બંગડી વેચી અને ગૌતમને પૈસા આપ્યા, એટલે ગૌતમ તરત જ પેઢી પર આવી ગયો અને આપણું કામ થઈ ગયું. ખરેખર મોટી બાએ કામ કરી દીધું. એની આટલી જ મૂંઝવણ હતી કે આપણે ન સમજી શક્યા, પણ મોટી બા સમજી ગયા. ચાલો હવે જમી લઈએ. વાતો તો ચાલ્યા કરશે. રૂપ, તું પણ આવી જા બેટા. રૂપ, તારે અને આયાનને બનવા લાગ્યું છે ને, અમે બધા બહુ જ ખુશ છીએ. લજ્જા ભાભી, આજે તો બંને જણા ગાર્ડનમાં ચક્કર મારતા હતા, અને એ પણ હાથમાં હાથ નાખીને. તું કેમ શાંત બેઠો છે?
ખાતો કેમ નથી? મોટી બાજી આવ્યા નથી, એમની રાહ જોઉં છું. એ આવે એટલે સાથે જમીએ ને. મોટી બા, આવો મોટી બા, તમે પણ અમારી સાથે જમી લો. હા હા મોટી બા, બેસો ને. લો મોટી બા, બેસો ને. મીરા વહુ, તમે જમી લો, હું પછી જમીશ. બેસો. હા, આખો પરિવાર ભેગો થયો છે તો પરિવારે જમી લેવું જોઈએ. હા, અને રહી વાત એમની, તો એ પછી જમશે. ઉતાવળ શું છે? મમ્મી એ પણ પરિવારના મુખ્ય સભ્ય છે ને, તો એ પણ આપણી સાથે બેસીને જ જમશે. મોટી બા, તમે અહીંયા બેસો, હું સોફા પર બેસીને જમી લઈશ. કોઈએ ઊભા નથી થવાનું. બેસ ચિરાગ. બરાબર છે, કોઈએ ઊભા થવાની જરૂર નથી. તમે એક કામ કરો ને, તમે રસોડામાં બેસીને જ જમી લો ને. લજ્જાવુ, આજથી મેં એક નિર્ણય લીધો છે કે હું સર્વન્ટ ક્વાર્ટર્સમાં જ મારી રસોઈ બનાવીશ અને ત્યાં જ જમીશ. તું આવું કરીને શું સાબિત કરવા માંગે છે કુંદન? કશું જ નહીં. આ નિર્ણય મેં મારા મનથી લીધેલો છે. ના મોટી બા, તમે ત્યાં રહેવા જતા રહ્યા, અમે બધાએ કોઈએ કંઈ જ ના કીધું, પણ આજે તમારે અમારી સાથે બેસીને જ જમવાનું છે. હા મોટી બા, તમારે ક્યાંય નથી જવાનું. તમે અહીંયા બેસો ને અહીંયા જ જમો. હા, અત્યાર સુધી તમે જે બનાવ્યું એ ઘરના દરેક વ્યક્તિ જમ્યા છે, અને તમે જ લજ્જા અને મીરાને પણ શીખવાડ્યું છે, અને તમે જ અત્યારે અલગ બનાવવાનું કહો છો. ના મોટી બા, એ નહીં બને. હા મોટી બા, જમી લો ને. મહેરબાની કરીને મને કોઈ આગ્રહ નહીં કરતા. તમારે બધાએ વ્યવસ્થિત રીતે જમી લેવાનું છે. તમને મારા સમજી. મોટી બા, મોટી બા, તમે ક્યાં જાઓ છો? રૂમમાં. જમ્યા વગર? મોટી બાએ સમ આપ્યા છે, હવે તો તમારે જમવું જ પડશે. મેં જમી લીધું છે, હવે વધારે જમવાની ઈચ્છા નથી. ચિરાગ પણ? મમ્મી હું પણ થાકી ગયો છું, મારા રૂમમાં જઈને આરામ કરવા માંગુ છું. મીરા? લજા ભાભી, મને પણ હમણાં મન નથી, પછી જમી લઈશ. બધા ઉપવાસ પર ઉતર્યા છે, પણ આપણને તો બહુ ભૂખ લાગી છે. ખાઓ. મમ્મીજી, તમે કેમ અટકી ગયા? તમને તો બહુ ભૂખ લાગી હતી ને? મારું પેટ ભરાઈ ગયું દીકરા. મમ્મીજી, શું થયું? તું જઈને આવી, કઈ માહિતી મળી? હા, હું પુરીતા માસીના હસબન્ડ સાથે બેંકમાં ગઈ હતી. ત્યાંથી મને જાણવા મળ્યું કે રમણીક અંકલ એટલે કે વસુંધરા આંટીના ફાધરે જ્યારે આ પ્રોપર્ટી લીધી ને તો ખાલી 10% રકમ જ ચૂકવી હતી અને બાકીની લોન લીધી હતી, અને તો 40 વર્ષ પહેલા જ ગુજરી ગયા. બાકીના બધા હપ્તા બાપુજીએ ભર્યા છે. બાપુજીએ? હા. તો પણ એમને પ્રોપર્ટી પોતાના નામ પર ના કરી? પહેલા મને પણ એ જ વાતનું આશ્ચર્ય થયું. પછી મને લાગ્યું કે કદાચ મોટી બા અને બાપુજીએ પોતાના સ્વભાવ પ્રમાણે નિર્ણય લીધો હશે અને પ્રોપર્ટી રમણીક અંકલના નામે જ રાખી હશે.
જેથી વસુંધરા આંટીને ખોટું ના લાગે, કારણ કે એ બંને પહેલા બીજા લોકોનું વિચારે છે ને પછી પોતાનું. હા, શક્ય છે. આનો સીધો મિનિંગ એમ થાય કે કાયદેસર રીતે મોટી બા જ આ ઘરના માલિક છે. હા, અને તેમ છતાંય આજે પોતાના જ ઘરમાં નોકરની જેમ રહે છે. સરગમ સરગમ સરગમ, મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. આપણે અત્યારે જ જઈને બધા પુરાવા ઘરવાળાને બતાવી દઈએ, જેથી એ લોકોને રિયલાઇઝ થાય કે મોટી બા પૈસાની લાલચમાં આ ઘરમાં નતા રોકાયા. વાત કઈ બીજી જ છે. ના, અત્યારે યોગ્ય સમય નથી. અત્યારે આપણને અડધી જ વાતની ખબર પડી છે, પણ મોટી બા આ બધું શું કામ મૂંગે મોઢે સ્વીકારી રહ્યા છે એ જાણવું પણ તો બહુ જરૂરી છે ને. અને જો આપણે અત્યારે આ વાત કરીશું ને તો એ વાત ક્યારેય બહાર નહીં આવે. અને સત્ય જાણવા થોડી તો ધીરજ રાખવી જ પડશે. તો ધારેશ્વર ગયો હતો ને, ત્યાં શું થયું? હા, હું ધનસુખ અંકલને મળ્યો. અમે વસુંધરા આંટી અને મોટિયાની વાત કરી રહ્યા હતા કે અચાનક ભય આવ્યો અને કુંદન નામ સાંભળીને જ એ મારા પર તૂટી પડ્યો. શું? હા, અને પછી એમ કહેવા લાગ્યો કે મોટી બાએ એમની ફોઈ સાથે શું કર્યું છે એ કેમ ન ભૂલી જાઉં. અને હું કંઈ બીજું પૂછું એની જ પહેલા ધનસુખ અંકલે મને કહ્યું કે અહીંથી નીકળી જા, એટલે મારે ત્યાંથી નીકળવું પડ્યું. પણ એ ભાઈ મોટી બાના નામથી બહુ ગુસ્સામાં આવી ગયો હતો. વનેત, આ મોટી બાનું નામ સાંભળીને ગુસ્સે થનાર વ્યક્તિ કોણ હશે એ જાણવા માટે આપણે ફરીથી ત્યાં જવું જ પડશે. હે પ્રભુ, હું વસુંધરા માટે બહુ ખુશ છું પ્રભુ. પોખરાજ સહિત બધા એને સ્વીકારી લીધી છે, અને એક મા માટે એનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે કે એના સંતાનો એને પ્રેમ કરે. હવે કદાચ વસુને કોઈ ફરિયાદ નહીં રહે. મને એમ હતું કે હવે મને કોઈ ફરિયાદ નહીં રહે. આજની તારીખે પણ ઘરના બધા મારા કરતા વધારે કુંદનને મહત્વ આપે છે. હજુ પણ મને કોઈએ નથી સ્વીકારી. એક મા માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે કે એનું પોતાનું સંતાન એને ના સ્વીકારે. મમ્મીજી, મમ્મીજી આલો આઈસ્ક્રીમ. ના, મારું મન નથી. એવું કઈ થોડી ચાલે. અરે ચિરાગ મીઠાઈ લઈને આવ્યો ને, એની સાથે સાથે આઈસ્ક્રીમ પણ લઈને આવ્યો છે. બહુ જ સરસ છે હા? તમે ખાઈ લો, હું અહીંયા મૂકીને જાઉં છું. ખાઈ લેજો. અરે શાક તો છે નહીં. કઈ નહીં તો ખીચડી જ વઘારી દઉં છું. તેલ વધારે છે. જે ભોજન મળે એને ઈશ્વરનો આશીર્વાદ સમજીને જમી લેવાનું. હું શું કરું કંઈ સમજાતું નથી. મેં જે કર્યું એ માત્ર ને માત્ર મારો દીકરો મેળવવા, પરિવારનો પ્રેમ મેળવવા માટે કર્યું. હવે આનાથી વિશેષ હું શું કરી શકું? હું એવું તો શું કરું કે બધાના મનમાં હું મારા માટે લાગણી જગાડું? મારી એવી તો શું ભૂલ થઈ ગઈ છે કે લોકો મારી નજીક નથી આવતા? વાહ, મજા પડી ગઈ. ટેસડો પડી ગયો. શું થયું છે મીરા? અચ્છા ભાભી,
મોટી બાને આપણે બહુ જ દુઃખી કર્યા છે, એટલે એમણે નિર્ણય લીધો છે કે હવે એ આ ઘરમાં જમશે નહીં. એ તો એમની ચાલ છે. ચાલ? શેની ચાલ? કારણ કે આપણને બધાને ઇમોશનલ બ્લેકમેલ કરવા માંગે છે. આપણામાંથી કોઈએ એમને નથી કહ્યું કે ત્યાં જમે. ત્યાં જમવાનો નિર્ણય એમનો છે, એટલે એમાં આપણો વાંક ના કહેવાય. લજ્જા ભાભી, તમે સાવ આટલું ખરાબ મોટી બા માટે કઈ રીતે વિચારી શકો? એ આપણા મોટી બા છે, જેમને તમે પણ ક્યારેક પ્રેમ કરતા હતા. તમે સાવ બદલાઈ ગયા છો. મને તો એ નથી સમજાતું કે મોટી બા માટે તમારી આંખમાં આટલું બધું ઝેર કેમ ભરેલું છે. તમે જોઈ નથી શકતા મોટી બા બિચારા કેટલા દુઃખી છે. જે આ ઘરના માલિક હતા એ હવે નોકર બનીને રહે છે. કારણ કે એ આ ઘરના માલિક હતા જ નહીં. અરે બગીચાનો માળી માલિક બનવા જાય ને, પણ એના ભાગ્યમાં ફૂલ નહીં પણ કાંટા જ આવે છે. અને તને બહુ મોટી બા દેખાય છે. એક તો પેલી સરગમ ને બીજી તું, બંને મોટી બાની વકીલ છે. પણ તને તેલ તો ગરમ છે, પહેલા એને મૂકી દો. મીરાબુ, હળદરનો ડબ્બો ક્યાં રખાઈ ગયો છે? ટીપા, શાકમાં તો હળદર નાખી દીધી છે. ના ના, મારે જરૂર છે. તમને શું જરૂર છે? કઈ નહીં, બસ થોડું વાગ્યું હતું એટલે એના ઉપર લગાવું હતું. મોટી બા, તમને વાગ્યું છે? ક્યાં વાગ્યું છે? અરે એટલું બધું નથી વાગ્યું, બધું બરાબર છે. આ સ્મેલ બહુ સરસ આવી રહી છે. શું બનાવી રહ્યા છો? મોટી બા, આજે મેં નવી રેસીપી ટ્રાય કરી છે. ચાખીને કોને કે સ્વાદ છે કે નહીં બરાબર. એક મિનિટ. અરે ખાઈ લો, ખાઈ લો. કોણ જોવે છે? ખાઈ લો. વાહ, આ
આપણે તો પહેલા બોલવાનું અને બોલ્યા પછી ફરી જવાનું અને પછી ખાવાનું, નહીં? આહાહાહા. જો તો ખરા, ઘરમાં કેટલા કામ પેન્ડિંગ પડ્યા છે પણ કોઈને ચિંતા જ નથી ને. શું થયું લજ્જા ભાભી? અરે મીરા, ઉત્તરાયણ આવી રહી છે. અગાશી કેટલી ગંદી છે, આપણે સાફ કરવી પડશે. તમે ચિંતા નહીં કરો, હમણાં ફ્રી થઈને હું સાફ કરી નાખીશ. મીરા બહુ, તમે રસોઈ બનાવી રહ્યા છો ને? મારી પાસે હમણાં કોઈ કામ નથી, હું સાફ કરી દઉં છું. મોટી બાપ, મોટી બાપ, તમે આ બધું શું કરી રહ્યા છો? અરે કામ કરી રહી છું. પણ તમે શું કામ? અરે કામ તો કામ હોય ને, કોઈ પણ કરે. ના મોટી બાપ, તમારે આવું કઈ જ કરવાની જરૂર નથી. જરૂર છે, ઉત્તરાયણ છે અને અગાશી જો કેટલી ગંદી છે. કોઈ જોશે તો કહેશે કે કુંદન ઝવેરીનું ઘર. બસ બહુ થયું મોટી બા, આ બધું કામ તમારું નથી. અને જો સાફ જ કરવાની વાત છે ને તો હું સફાઈ કરી દઉં છું. તું જીદ નહીં કર સરગમ, મને કરી આ શું થયું છે તમને? થોડું વાગી ગયું છે પગમાં. આ થોડું વાગ્યું છે? તમને આટલું બધું વાગી ગયું અને તો પણ તમે આગાથી સાફ કરવા ઉપર આવી ગયા. મોટી બા, ચાલો નીચે પહેલા. અરે મારે થોડુંક જ કામ બાકી છે. બસ એક પણ શબ્દ નહીં. ચાલો મારી સાથે નીચે. ચાલો તમે આરામથી. મોટી બા, આવ. બેસો. અરે સરગમ, બસ મોટી બા, હવે તમારે એક પણ શબ્દ નથી બોલવાનો. તમે ચૂપચાપ અહીંયા બેસી રહો. અરે સરગમ, મેં રાત્રે જ ડબ્બામાં જોયું તું, કોઈ દવા નથી. તું ચિંતા ના કર, હું એની પર હળદર લગાવી દઈશ તો સારું થઈ જશે. હું તમારા માટે મારી દવા લઈને આવું છું. એ લગાવીશ તો તમને રાહત થઈ જશે. અરે ક્યાં જાય છે સરગમ, મારી વાત તો સાંભળ.